હુમલાના સુરતમાં ઘેરા પડઘા, પાટીદાર સમાજમાં આક્રોશ। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં ગુરુવાર 7 ઓગસ્ટ 2025ના રોજ એક વૃદ્ધ ખેડૂત પર અસામાજિક તત્વો દ્વારા પાવડા જેવા હથિયારથી થયેલા નિર્દયી હુમલાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખાસ કરીને પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે। આ ઘટનાના પડઘા સુરત સુધી પડ્યા હતા, જ્યાં સમાજમાં સુરક્ષા અને ન્યાયની માંગ સાથે મોટા પાયે વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે। આ હુમલામાં વિરોધમાં પાટીદાર સેવા સંઘ દ્વારા સુરતના કતારગામ વિસ્તારમાં એક તાકીદની સંકલન બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં 2000થી પણ વધુ પાટીદાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી અને પીડિત ખેડૂતોને ન્યાય અપાવવા માટે આગામી રણનીતિ ઘડવામાં આવી હતી। બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે સુરતથી 100થી વધુ ગાડીઓનો કાફલો ભાવનગરના કાળા તળાવ ગામ જવા માટે રવાના થશે। આજે સાંજે 5 વાગે કાળા તળાવ ગામે પાટીદાર સમાજના આગેવાનો અને સભ્યો દ્વારા એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જાહેર સભાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સ્તરે વધી રહેલી અસામાજિક તત્વોની ગુંડાગીરી સામે અવાજ ઉઠાવવાનો અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર પણ દબાણ લાવવાનો છે। આ ઘટનાએ ફરી એકવાર ખેડૂતોની સુરક્ષા અને ગ્રામીણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો કર્યા છે। આજે કાળા તળાવની અંદર એક દાદાને અસામાજિક તત્વોએ જે માર માર્યો છે, ગંદી ગાળો બોલ્યો છે, જે આપણેથી સાંભળી પણ ન શકાય। તો આવી જે ઘટનાઓ સમાજની ઉપર જે બની રહી છે, તો સરકાર શું ઊંઘે છે? આની પહેલા હમણાં થોડો સમય પહેલા પીપળિયામાં આવી ઘટના બની હતી। જો એમના આરોપીઓને બરાબરનો સબક શીખવાડ્યો હોત તો બીજા આરોપીઓ આવી રીતે કૃત્ય કરવામાં અચકાણા હોત। પણ મને તો કાંઈક મને એવું લાગી રહ્યું છે કે આ સરકાર અને આ લુખ્ખા તત્વો જોડાઈ ગયેલા છે। પણ હું એક પાટીદારના દીકરા તરીકે કહું છું કે જો આવા અત્યાચારો સૌરાષ્ટ્રની અંદર બંધ નહીં થયા તો આવતા સમયમાં સમાજના નવયુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે। કે સરકારને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા। તમે સત્તામાં છો, આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે। સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે, તો તમે એમનું પાલન કરવો અને આવા અસામાજિક તત્વો પાટીદારના કોઈ પણ ના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે। આવા લુખ્ખા તત્વોને ટાંટિયા તોડ સર્વિસ નહીં, એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખ્ખા તત્વોને પગલા ભરવા હોય ને તો 100 વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં। માટે હું વિનંતી કરું છું કે આવતા સમયમાં અમારા વડીલો માટે થઈને અમારે ગુનેગાર ન બનવું પડે, એમની સરકાર ખાસ નોંધ લે અને સરકાર તાત્કાલિક આની પાછળ આવા લુખ્ખા તત્વો જેટલા છે એમની ધરપકડ કરે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરે, એવી માંગ સાથે હું અશોક પટેલ અધેવાડા સરકારને વિનંતી કરી રહ્યો છું।